તો આ સમોસા ખાવા માટે ઘરમાં પડાપડી થઈ ગઈ। આજે આપણે કોઈ પણ પ્રકારના લોટનો ઉપયોગ કર્યા વગર એકદમ નવા મિની સમોસા બનાવ્યા છે। તો ઉનાળાની ગરમીમાં તમને રસોડામાં વધારે ઊભું રહેવાની ઈચ્છા ના હોય ત્યારે આ સમોસા તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરી જોજો મિત્રો। તો ના પીસવું, ના પલાળવું, ના વધારે ઝંઝટ કે ના મહેનત, તમે એક વખત આ સમોસા બનાવશો તો ઘરમાં તો બધાને ખૂબ જ ભાવવાના છે, સાથે બાળકોને પણ ખૂબ જ ભાવવાના છે। અને એક વખત જો તમે આવી રીતે બનાવશો ને તો તમે બજારમાં ક્યારેય પણ નહીં લાવો, એટલા ટેસ્ટી સાથે હેલ્ધી એવા બનીને તૈયાર થાય છે મિત્રો। તો ચાલો વધારે વાર બિલકુલ નથી લગાડવી અને રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે અહીંયા આપણે એક મોટું મિક્સિંગ બાઉલ લેશું, એની અંદર 2 બ્રેડને આપણે નાખી દેશું અને વધારાની કોઈ વસ્તુનો આપણે ઉપયોગ નથી કરવાનો, માત્ર 2 બ્રેડમાંથી જ આ રેસીપી બનાવીને તૈયાર કરવાની છે મિત્રો। તો એના માટે અહીંયા મેં બ્રેડ ઉપર પાણી નાખી બ્રેડને એકદમ સરસ રીતે ભીની કરી લીધી છે અને ત્યાર પછી અહીંયા આપણે બ્રેડની ઉપર જે પાણી હોય એને આપણે નીચવી લેવાનું છે અને બ્રેડને આપણે કોરી કરી લેશું। અને હવે જે આ વધારાનું પાણી છે એને આપણે ફેંકી દેવાનું છે। અને હવે બ્રેડની ઉપર અહીંયા આપણે એક કટ કરેલી ડુંગળી અને એક કટ કરેલું ટમેટું નાખી દઈશું અને સાથે જ અહીંયા આપણે 3 બાફેલા બટેટા ઉમેરી દઈશું। અને હવે આપણે બટેટાને આ રીતે મેશ કરી લઈશું અને આ ત્રણેય વસ્તુને આપણે પ્રોપર મિક્સ કરીશું। તો બટેટાના ગાંઠા ન રહે એનું આપણે ખાસ ધ્યાન રાખીશું। તો મિત્રો આવી રીતે તમે બ્રેડ બટેટાની રેસીપી ક્યારેય ન ટ્રાય કરી હોય તો એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો। તમે એકવાર ઘરમાં બનાવશો એટલે ઘરમાં બધા ખાતા નહીં ધરાય અને ફરી વખત આ રેસીપી બનાવવાની ડિમાન્ડ કરશે, એટલી બધી ટેસ્ટી એવી બનીને રેડી થાય છે મિત્રો। તો અહીંયા આ રીતનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને એની અંદર આપણે લીલા ધાણા નાખી દઈશું અને સાથે જ અહીંયા આપણે રેગ્યુલર મસાલા કરી લઈશું। તો મેં 1 ટીસ્પૂન જેટલું મીઠું લીધેલું છે તો ઉમેરી દઈશું। 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર નાખી દઈએ અને તીખાશ માટે થોડો મરચું પાવડર અને કલર માટે મેં 1 ચપટી જેટલી હળદર લીધેલી છે। અને આ મિશ્રણ આપણને બહુ જ પતલું લાગતું હોય તો અહીંયા મેં થોડો ચોખાનો લોટ લીધેલો છે તો ઉમેરી દઈશું। તો હવે સૌથી પહેલાં બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે પ્રોપર મિક્સ કરવાની છે। તો જોઈ શકો છો તમે કે આ રીતે મેં ચોખાનો લોટ એડ કર્યો એટલે એકદમ સરસ એવું કડક થઈ ગયું છે। તો મિત્રો મેં અત્યારે આ રીતનું મિશ્રણ કર્યું છે એટલે તમને કદાચ થોડો ઘણો આઈડિયા આવી ગયો હશે કે આપણે કઈ રેસીપી બનાવી રહ્યા છીએ। જો તમને થોડો ઘણો પણ આઈડિયા આવી ગયો હોય તો તમે કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો। જો એકદમ મસ્ત મજાનું આપણું મિશ્રણ બની અને રેડી થઈ ગયું છે। જો તો હવે પ્રોપર તૈયાર થયેલા લોટની અંદર આપણે થોડું તેલ નાખી અને સ્મૂથ કરી લેશું। જો તેલ નાખ્યા પછી આ રીતે આપણે હાથની મદદથી એને મસળીએ એટલે જરા પણ હાથ સાથે એ ચોંટતું નથી, એટલે થોડું તેલ નાખી આપણે એને સ્મૂથ કરશું। જોઈ શકો છો તમે કે કેટલું મસ્ત મજાનું એકદમ લીસું અને સ્મૂથ બન્યું છે આપણું મિશ્રણ। તો બસ આને હવે સાઈડમાં કરી દઈશું અને આપણે હવે આગળની તૈયારી કરશું। અને હવે આપણે આમાંથી નાની સાઈઝનું એક લું તોડી લેશું અને એકદમ સરસ રીતે આપણે એને બોલ બનાવી દઈશું। જો આમાંથી તમારે ભજીયા જેમ પાડવું હોય ને તો તમે પાડી શકો છો, પણ હું તમને એક મસ્ત મજાની બીજી રીત આપું છું કે જેમાં એકદમ આ નાસ્તો એટ્રેક્ટિવ લાગે અને બાળકોને જોતા જેમ કે ખાવાનું મન થાય। અને આપણે સાઈડમાં કરી દઈશું અને અહીંયા મેં આ રીતે કોરો લોટ લીધો છે તો સૌથી પહેલાં આપણે આ બોલને એમાં કોટ કરી લેશું અને ત્યાર પછી આ રીતે આપણે પ્રેસ કરી લેશું અને જો આ રીતે એકદમ હળવા હાથે આપણે એને વણી લેશું। તો અહીંયા સાઈઝ તમારે જેટલી જાડી પતલી કરવી હોય ને એ રીતે તમે કરી શકો છો। તો અત્યારે એની થિકનેસ કંઈક જો હું આ રીતની રાખું છું અને ત્યાર પછી આ રીતે આપણે જે કોર છે એને હટાવી દઈશું અને આ રીતે આપણે કાપી લેશું। અને હવે જો આ રીતે સ્ક્વેર થઈ જાય એટલે ચાકુ આપણે આ રીતે ત્રાંસી રાખવાની છે અને આ રીતે આપણે કટિંગ કરશું અને ફરી વખત આપણે એ જ રીતે કટિંગ કરશું। એટલે જો તમે જોઈ શકો છો કે આ રીતનો શેપ પડશે નાસ્તાનો। જો એકદમ સરસ મજાનો ટ્રાયંગલ જેવો શેપ પડ્યો છે। તો આ રીતે આપણે બધો નાસ્તો બનાવી લેશું।
તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે જે આપણું મિશ્રણ હતું, મતલબ કે લોટ હતો, એમાંથી આ રીતના મેં સમોસા ટાઈપ નાસ્તો બનાવી અને રેડી કર્યો છે. જો, અને થિકનેસ પણ તમે જોઈ શકો છો કે અત્યારે મેં કઈ રીતની રાખેલી છે. તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ. તો અહીંયા ગેસ ઉપર તેલ મેં પહેલેથી ગરમ થવા માટે રાખી દીધું હતું અને તેલ એકદમ પ્રોપર મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે બનાવેલો નાસ્તો લઈશું અને એકદમ સ્લોલી આપણે ઉમેરીશું. દાજી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. તો આ રીતે બધું એકસાથે ન સમાય તો આપણે 2 ઘાણમાં તળવાના છે અને થોડીવાર આપણે નાસ્તાને સરસ એવો સેટ થવા દેવાનો છે. અને ત્યાર પછી જો આ રીતે હું તમને એક ટ્રાયંગલ આ રીતે ઊંચું કરીને બતાવું તો તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત પ્રોપર સરસ એવું એ કૂક થયું છે. જરા પણ છૂટો નથી પડેલો અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલો સરસ એવો નાસ્તો બનીને તૈયાર થયો છે. તો સ્લો ફ્લેમ પર આ નાસ્તાને આપણે થોડી વાર માટે પ્રોપર અંદર સુધી તળાઈ જાય એવી રીતે આપણે કૂક કરીશું. અંદરની સાઈડ કાચો ન રહેવો જોઈએ. તો મિત્રો, તમે ક્યારેક બ્રેડ પકોડા બનાવ્યા હોય, સેન્ડવિચ બનાવી હોય તો આ રીતે બટેટા અને બ્રેડ પડી હોય તો તમે આ રીતનો ફટાફટ ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવી અને તૈયાર કરી શકો છો. આમાં જરા પણ વાર નથી લાગતી, ફટાફટ બની જાય છે અને ટેસ્ટ તો એટલો લાજવાબ છે કે એકવાર બનાવશો એટલે ઘરમાં બધા વારંવાર બનાવવાની ડિમાન્ડ કરશે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે નાસ્તો આપણો એકદમ પ્રોપર સરસ મજાનો કૂક થઈ ગયો છે અને આ રીતે જો તમે જોઈ શકો છો કે બ્રાઉન કલરનો થઈ ગયો છે, મતલબ કે નાસ્તો પ્રોપર કૂક થઈ ગયો છે. તો બસ આપણે એને પ્લેટમાં હવે બધું તેલ નિતારી અને બહાર કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે એની અંદર સહેજ પણ તેલ નથી ચડેલું. કાઢી લઈએ. અને હવે બાકીનો રહેલો નાસ્તો છે એને પણ આપણે આ જ રીતે તળી લેશું. તો જુઓ મિત્રો, બ્રેડ અને 2 બટેટાનો એકદમ નવો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે. તો એક વખત આ નાસ્તો તમે બનાવશો એટલે સમોસા, કચોરી, પકોડા પણ ભૂલી જશો. એટલો બધો ટેસ્ટી એવો બનીને તૈયાર થાય છે. અને અત્યારે મેં એને ગ્રીન ચટણી સાથે સર્વ કરેલો છે. જો, ખાવામાં તો એટલો લાજવાબ છે કે વાત જ ના પૂછો. તો મિત્રો, તમને મારી આજની આ એકદમ નવી રીતે આલુ બ્રેડની રેસિપી કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.